ચલો અંદર. હાય ચેસ. યસ, બધા એકદમ મસ્ત ખુશીથી બતાવવાનું છે એકદમ. ચીયર્સ એવરીવન. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે. 9 ને મારી ટિફિન બનીને રેડી થઈ ગયું છે, પેક કરી દીધું છે ને એની અંદર કસરત કરે છે. અને આજ તો મારે તે વહેલા નાસ્તો કરી લેવાનો છે અને તૈયાર થઈ જવાનું છે, કેમ કે મારે પણ જવાનું છે ઇવેન્ટમાં. તો ચલો લેટ્સ ગો. તો એ રીતે નાસ્તો કરવા બેસી ગયા છે, શાક ને રોટલી. મારે તો દૂધ પીવાનું છે ગોળવાળું. બસ એટલું અત્યારે પી લઈ, પછી કાંઈ ખાશું. તો હું તૈયાર તો થઈ ગઈ છું. 9:45 થઈ ગયા છે. મનોજબેન મેં ફોન કર્યો છે અહીંયા આવું, પછી અહીંયાથી યોગી ચોક સાઈડ જાશું, પછી ટપ્પુ મયુને અમે 3-4 ફ્રેન્ડ સાથે જવાના છે. તો સાથે વૈયા જઈને હરી તો સાઈડ ઉપર જતા રહ્યા છે. પણ હું કન્ફ્યુઝ થઈ ગઈ છું કે આ વ્હાઈટ પહેરું કે આ પહેરું. પહેલાં મેં આ જ પહેર્યું હતું, પછી મેં વ્હાઈટ પહેરી લીધું. મને નથી ખબર પડતી મારે કયા કપડાં પહેરવા સારા લાગે છે. હા, સારા તો લાગે છે ને. તો હું રેડી થઈ ગઈ, મનોજભાઈ આવી ગયા છે. અને મારા પપ્પાએ મને એમ કીધું જા ભલે, પણ છે ને નકરું બેઠી ન હોય. અને જો માઇક્રોફોન ઈ હાટું લીધા, કદાચ ત્યાં ટ્રાફિક હોય ને સંભળાતું ન હોય, સ્ટેજનો અવાજ આવતો હોય તો કદાચ આનો યુઝ થાય તો આપણે કરશું. લઈ જવું જરૂરી છે. લેવું જરૂરી છે. કારણ કે અમે ઘણી વાર આવી જગ્યાએ જાય ને અમારો અવાજ ન આવતો હોય હસોડો. અને હવે બધી જગ્યાએ આનો ઉપયોગ હવે અમે ધીરે ધીરે કરતા રહીશું. કેમ ધીરે ધીરે? હા, ના તો હરીને મેં કીધું હાલ મને કે તું જઈ આય, માર પાસે ટાઈમ નથી. હા, એને કામ એકચ્યુઅલી છે ને પૂરું કરવાનું છે, હમણાં ટૂંક સમય છે. તો બૂટ પહેરા છે જેકેટ. કે ઇવેન્ટમાં જાઉં છું, વિચાર કરો. બહુ ટાઈમ, ખાસો ટાઈમ થઈ ગયો. કેટલા 4 મહિના? હા, 4 મહિના. બે મહિના ઉપર તો પાકું છે. તો ઇવેન્ટમાં ક્યાં? ઇવેન્ટમાં નથી ગયા અમે. 4 મહિના જેવું થઈ ગયું કે જાતી જ નથી. અને હવે મયુરને ફોન કરવાનો છે ને આપણે. અત્યારે હું મને તો નીકળી ગયા છે. લોકેશન આવ્યું છે, લોકેશન પર જાવ. ગરમી તમે આવી ગયા માર્વેલ હાઉસમાં. મયુર અહીંયા છે. મેં કારું પહેર્યું છે. લ્યો. મને બતાવજો તો કાઈ વાત કરી નાખો. સાચું હું કહેતી તે વાઈટ પહેલો જો એને વાઈટ પહેર્યું. મેં કાળું પહેર્યું, વાંધો નહીં તમ તારે. મેં શૂઝ બ્લેક પહેર્યા. બ્લેક કબૂતર. શૂઝ બ્લેક પહેર્યા છો. મેં વાઈટ પહેર્યા. તે તો ઓલા મગરમચ્છ જેવા પહેર્યા છે. પદયાત્રામાં નીકળ્યા એવું લાગે અત્યારે દ્વારકામાં. મનોજભાઈને એવોર્ડ મળવાનો છે મોટા પાયે. મને મળશે. પર બોલાવશે તો મસ્ત. અરે મારે તો સ્વાગત અલગથી કરશે. ઘર ભેગું થાને ભાઈ. પછી અહીંથી અમે જો મેં ઓલ શૂઝ પહેર્યા છે, બેઠી છું નથી હું આ મારી એક કલોણી સીધી હો. હા, એ ઓલો ઘોડાનો પગ હોય ને એવું છે તારું બૂટ. તો હાલો, ગાડી આવી ગઈ છે. બ્લેક કાળો ઘોડો. ચલો અંદર. હાય ચેસ. આખી તો ગેંગ બેજી છે. આપણે તો અહીંયા લાંબા ટાટિયા કરીને બેઠા છીએ. તમને અહીંયા એટલે જ ન બેહાડા. તમે અમને ભીહી દો. પિચકાવી દો. ભીહી નહીં, પિચકાવી દો. પિચકાવી દો અમને, પછી શું કરવાનું? ચલો. ચેકિંગ. જો પડતે ફેરવી લેશે. બોમ્બ નથી ને? બોમ્બ છે અંદર. બ્લાસ્ટ કરવાના થવાના. આતંકવાદી નથી ને? કેમ લાગે? હોટલનો વ્યૂ જોરદાર છે. બહુ મસ્ત છે. જોઈ લો. શાયદ વાવ. અહીંયા છે, નીચે જ લાગે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં અહીંયા છે, જો. આ ઇવેન્ટ જ ખતરનાક છે એ અંદરનો વ્યૂ. કેફે, જો સામે કેફે લગાવેલું છે. જો મસ્ત. કેમ તમારે અહીંયા મોંઘી પડે અને અહીંયા આ લાવી. હોટલ છે ને આપણે ક્યાં આવી ખબર? સારોલીમાં છે. આ મેં બહારથી હું ઘણી વાર નીકળેલો, મેં જોઈ હતી, પણ અંદરનો વ્યૂ જોરદાર છે. નીચે જ છે. હા, છે. એ ધમુ નહીં છે. ત્યાં જ જવાનું છે. હા, ત્યાં જ જવાનું છે. હાલો.
ખોટી લીપ તો જો ઘડીક ઉપર જાય ને ઘડીક નીચે જાય દાદર ની કોઈ ખબર નથી. એવું નથી. જે જવાનું છે ને ઈ દબાવાતી નથી સ્વિચ. સેકન્ડ આ પણ આપણે બીજા માળે જઈને દાદરા ઉતરી જાય. આ તો ઓલું થયું ને મંજિલ અમારે પાસે લેકિન વહાં पे पहुंच नहीं सकते. તો ફાઇનલી માંડ પીગા અહીંયા લીપમાં અડધી કલાકથી બધા બર કરતા હતા. અહીંયા શું ગયું તમને ખબર છે કઈના વોશરૂમ હારા હારા છે. ગમીના જાય ને વોશરૂમ એને મજા જવો આવે ને મજા આવે ને. મજા આવે બહુ. તો આ માણસને હું ખાલી ખોટો અહીંયા લઈ આવી છું. અહીંયા મોર ને ગધેડા ને બિલાડા ને દોરે. कौन है ये लोग कहाँ से आते हैं ये? મનોજભાઈ ક્યાંક એવી જગ્યાએ આવ્યા હોય ને તો થોડીક વાર શાંતિથી બેસાય. ઈ હું હારી તમને અહીંયા લઈને આવી. તમને કાંઈ ન હોય. કહેવત સાચી છે, કહેવત સાચી છે, ગધેડા રચકો ન હોય. બરાબર. હા રહ્યો મોટો ગધેડો. એ ભાઈ બોલે છે સાચું છે એ શબ્દ પેલા લેતા કઈ રીતે બોલે છે? અહીં આવ્યા છે? અહીં બાજુમાં તો બેઠા હોય ને મારે ડાયરેક્ટ ના કહી દેવાય. ઓકે, શું કેવી રીતે બોલો છો તમે? કોણ? દમુને પૂરો જેલમાં કેને કોણ છોડાવા જાય નું કોણ જામીન થાય મધરાતે. માટે એમણે ક્રિએટ કર્યું છે. સો બિહાઇન્ડ એવરી ગ્રેટ પ્લેટફોર્મ ઇઝ અ વિઝન. કંચન મારે દિલ્હીમાં સેલ કરવું છે, ચેન્નઈમાં સેલ કરવું છે, પણ હું અહીંયા બેઠા બેઠા મેપ કેવી રીતે કરીશ? પહેલા તો જ રહીને સુરતમાં જ રહીને બહુ સારું એવું કામ કરે છે ને એવરી ડે એમની ઘણી બધી રીલ્સ આપણે એવી જોઈએ છે. ઓફિશિયલ કોર 23 કમોન તાળીઓનો અવાજ આવવો જોઈએ કે જેઓ સ્પેશિયલી સૌરાષ્ટ્રથી અહીંયા આવ્યા છે અને આજની આ મીટને અટેન્ડ કરવા માટે અને એવોર્ડ લેવા માટે. સો થેન્ક યુ સો મચ ભુરાજી ઠાકોર. હાલો ભાઈ આવી ગયો એવું સરવૈયા આપણે પતાવો છોટા બચ્ચા. છે સમકતો સિતારો. આઈડી છે મયુર 30 મયુર સોલંકી. અચ્છા, અહીંયાથી આપણે જેમને થોડું એવું લાગતું હોય કે આ બોલશે એમને તો આપણે માઇક આપીએ છીએ, પણ ઇફ કોઈને એવું સામેથી હોય કે મારે પણ કંઈ શેર કરવું છે તો તમે સામેથી માંગી શકો છો. આપણે બધા માટે જ આજની આ મીટઅપ સેટ કરી છે. સો પ્લીઝ કોઈ એવું નહીં વિચારતા કે જેમને કે એમને જ બોલવું. બીજા કોઈને બી અગર સામેથી કહેવું છે, કંઈ શેર કરવું છે તો પ્લીઝ તમે કહી શકો છો. Thank you so much. Next, I would like to invite the આવાજ આવ્યો HK Gohil 1612 જેમનો આઈડી છે. ઓકે, એમના વાઇફ આવ્યા છે, અત્યારે અહીં અવેલેબલ નથી એટલા માટે. સો મિસ નારેજા એમનો અવોર્ડ લઈ રહ્યા છે. કમોન તાળીઓ વાગ્યું છે ગોહિલ હરિમાન. નેક્સ્ટ સાગર વડભીડિયા કે જેમનો આઈડી છે સાગર ઓફિશિયલ 78. કમોન બધાના માટે તાળીઓનો અવાજ આવતો રહેવો જોઈએ. ટપુ સોલંકી ઇઝ બિટવીન અસ. થેન્ક યુ. નેક્સ્ટ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ધ્રુવ પરમાર કે જેમનો આઈડી છે માટે કે જેઓ સાયલેન્ટ રહીને પણ આજે એમણે ઈચ એન્ડ એવરી વસ્તુની અંદર એમણે કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અને સૌથી મોટી વાત તો આટલા બધા ક્રિએટર્સનો સમય એમણે એક કહેવાય ને ફિક્સ કર્યો છે ને આટલા સમય માટે આપણને અહીંયા બોલાવ્યા છે. એ જ બહુ મોટી વાત છે. એટલે જોરવાથી બોલો, એવોર્ડ હાથમાં આવી ગયો છે, હવે ડીલ હાથમાં લેવાની હે ને. તો હવે 10 તારીખ પછી ચાલુ કરીએ કામ બધા સાથે મળીને અને સુરજમાં ધૂમ મચાવી દઈએ કે એડિટર્સ કરીને કંઈક આવ્યું છે જેમ અમે સૌરાષ્ટ્રની અંદર કર્યું હતું. અને અમારા રાહુલભાઈ જોરદાર તાળીઓ વાગવી જોઈએ
એક થેન્ક યુ વાળી તાળીઓ આપણે એમના માટે આપવાની છે કે જે ભેગા થઈ ગયા છે આપણી બે દાદા ફોલોર વાળા તો અહીંયા ઊભા છે મને આવું ગમે નહીં એકચ્યુઅલી મને રસ એકચ્યુઅલી મને આવો રસ નહીં તો ગોઠવાઈ ગયા છે બધા યસ બધા એકદમ મસ્ત ખુશીથી બતાવવાનું છે એકદમ ચીયર્સ એવરીવન શાંત શાંત ફોટો બી નથી ગમતો આપણને મ્યુઝિક વગાડો સારું ભાટી વાળો હાલો 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 સૂપ બૂપ પીએ પેલા સૂપ બૂપ પીએ પૂપ પૂપ એ ચૂપ પૂપ તો જો જમવામાં છે આવું બધું છે અલગ અલગ પાપડ ને આ બધું બેટા પૂછીને શું લેશો ગુડલા ગુલાબ જાંબુ લીધા બધું તો વાંધો નહીં. તો જો અહીંયા નીચે છે ક્રિશા નકરો મને ખાસી આવું જ મીઠું મીઠું જ લે છે સ્લાટમાં કેમ લાગે અચ્છા મોત કરો મંચુરિયન તો બહુ જાદુ નથી તીખું હા હા તો જો અહીંયા બધું આવું મેં બતાવું પછી દાલ ફ્રાય જીરા રાઈસ સારો છે એ ખાઈ લે છે ખાઈ ખાઈને હોય અવોર્ડ ભેગા કરે છે બધાય મહેશ તારે એવોર્ડ લઈને ક્યાંથી ક્યાં જવાનું છે સીધો ખોટો ખોટો બોલાવે દાવા બાવો બોલો માં કીધું એટલે ભાઈ મૂકવો દો પાછો ખોટો ખોટો નહીં કહેવાનું ભાઈ હા કાળા કપડા પહેરીને બેસી ગયા છે કાળા મસ્ત થઈને હવે તો મારે હથવારો થઈ ગયો જો કાળા કપડામાં અચ્છા એવું છે એમ ને કાઈ વાંધો નહીં અમારું ઘર દુબઈ છે તમે ત્યાં આવજો એ મને હું દુબઈ હાલું नहीं ઈ તો તમને ખબર તમે હાલો તમને અખાડવા પડે એક તમારે દોડે એમ નહીં મારે જેવો માણસ હાલે ન્યા હાલે થોડે હરખા હાલો તો બધું હાલે ભાઈ એમને આ તો એવું છે કાંઈ નહીં હું દુબઈ આવીને તો હું ફોન કરી તમને હો દુબઈ આવી ફોન કરી વાંધો નહીં આવજો ના મને મીના બજાર લઈ જાય છે નથી હોનું લેવું છે નવું જમા પણ તમારે મને હોનું લઈ દેવું પડે ये बड़ी अच्छी बात कही आप ને સસ્તું મળે ને એટલે લઈ લેવું છે કાઈ સસ્તું ન મળે બિસ્કિટ દેવું હા બે બિસ્કિટ લેતા પાર્લેજી ના લેતા એ તારી હાથે દુબઈ નું હોનું ને આઈનું હોનું થોડુંક ઝાખું લાગે દુબઈ અચ્છા જો આ ભાઈ દુબઈ નું હોનું જોઈ લ્યો લાઈવ શાઇન વધારે આવે ના ના દુબઈ નું છે એ ખોટું એ છે દુબઈ તો પછી હા એ છે કોડિયા નાકા જેવો લાગે છે ઈ હેંગિંગ નું છે આ હેંગ કરવાનું હોય જો આમ કરીને આમ હેંગ કરી દેવાનું હોય કાઈ ખબર પડે છે હાલી નીકળા કોડિયા નાકું લાગે તમારે મને. કાઈ ન હોય નીકળો છોકરા રોવે ને તો હુરાવા થાય તમારા છોકરા હુરાવા લીધો છે રાની તો પાર્કિંગ માંથી જો ગાડી કાઢે છે ને આપણે સામાન લઈ લીધો છે એટલો બધો ચલો બચ્ચો લોગ ચલો ઘર જાતે यहाँ से सीधा तो घरे पहुंची गए 4 वागी गया ढूंढना पड़ेगा गाटे હું કરશો ઈ વ્લોગ જોવેસ ગટુ તો તારી હાટુ કાક લાવ્યા મસ્તી નું લાવ્યા તારી હાટુ દેખાડ તને ગમે ને એવું ક્રિશા ઓલું દેખાડ તને બહુ મસ્ત સરપ્રાઈઝ લાવ્યા ગટુ તારી હાટુ આંખો બંધ કર ખોલ ખોલ બોલ વાહ ગટુ
કેવું આમ બતાય તો બધાને બતાય મોબાઈલમાં બતાય તો આમ દેખાડ બધાયને જો હવે તો એને નવરાવી એકી દૂધ પાઈ એકી હાલો કાઢી દે. તો ઘરે આવીને જો મેં કોફી બનાવી લીધી ને મસ્ત ફ્રેશ થઈ ગઈ છે. માથું થોડું થોડું દુખવા માંડ્યું. ચા પીવાની ઈચ્છા થઈ છે પણ ચા કાંઈ કોઈ પીવા દે એમ નથી. અને અમે ગયા ને ત્યાં છે ને મજા પણ એટલી આવી. એડિટર એપ છે ને બહુ આમ યુઝફુલ છે, ક્રિએટર માટે બહુ યુઝફુલ છે. આમાંથી તમને ડાયરેક્ટલી પ્રમોશન મળી જાય. તમારે કે છે ને આમ કોઈને કેવું ન પડે કે તમને પ્રમોશન આપો A to Z આ બધી વસ્તુ. મને તો એપ્લિકેશન છે ને અમારા માટે બહુ બેનિફિટ છે. નાના ક્રિએટર માટે પણ બહુ સારું છે આમાં, એમ કે એને સપોર્ટ મળે. ડાયરેક્ટ બ્રાન્ડ હોય ને એ આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે, વચ્ચે કોઈ નહીં. કેમ કે વચ્ચે માર્કેટિંગ વાળા વચ્ચે હોય તો અડધા પૈસા ઈ લઈ જાય ને અડધા તમારા હાથમાં આવે. આમાં એવું થાય. કઈ નહીં, ચલો 10:30 ગયા હતા, 4:45 થઈ ગયા અત્યારે. આ કલરિયો કરે છે બધું. ગટુ પાપાને એવોર્ડ તો દઈ દે. ગટુ પાપાને એવોર્ડ આવ્યો, હાલે તો દઈ દે તો. દઈ દે. હાલે એમ કે આ તમારો એવોર્ડ છે એમ કે દઈ દે પાપાને. ગટુનો હાથે એવોર્ડ મળ્યો. યે આપણો બેનો આવડે બે. તમારો ને આપણે આ બેનો તારો ઈ ઓકે. મારે ઈ તારો ઓલો જોરિયો તને દેખાતો નથી તારો દીવાલનો મંગાડ્યો છે. તો પાપા એ હું તો બાપા રે રેશ. ઓનું નામ લખેલું પાપાનું નામ શું લખ્યું લખ્યું છે? હરેશ કુમાર. ગોહિલ હરી લખ્યું. શું ઓલી હરી ગોહિલ હરી? હું કઈ હરી હા આઈ તમારો આ બે નો દીકા તું રાખો ને પાપા ના લે. ઓકે ઓકે પા ગીતા ભૂલાઈ ગઈ અરે મારો થેન્ક યુ બચ્ચું.